વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય ખાતે પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વર્ષ 2003થી શરૂ થયેલા આ યજ્ઞમાં શાળા દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે મળીને નવા છોડનું રોપણ કરતી રહી છે, જે આજે પણ સતત ચાલુ છે। આ વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં શી ટીમ કપુરાઈ પોલીસ મથકના પ્રિયંકા પ્રજાપતિ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સાથે શાળાના ચેરમેન અમિતભાઈ શાહ, ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ, આચાર્ય જ્યોતિબેન સોલંકી અને વિપુલભાઈ તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મનુષ્ય વિકાસની આંધળી દોડમાં જંગલો કાપી રહ્યો છે, વૃક્ષો કાપી રહ્યો છે, જેના ગંભીર પરિણામો પર્યાવરણ ઉપર પડી રહ્યા છે। કુદરતી જંગલોના સ્થાન ઉપર કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે ઓક્સિજનના સ્ત્રોતો ઘટી રહ્યા છે, પક્ષીઓના આવાસ નષ્ટ થઈ રહ્યા છે અને માહોલમાં સતત ગરમીનો પ્રભાવ વધી રહ્યો છે। આવા સમયમાં વૃક્ષારોપણ માત્ર ફરજ નહીં પણ આવશ્યકતા બની ગઈ છે। વૃક્ષો છાંયડો, ફળ અને ફૂલ તો આપે જ છે, પણ તે માહોલને પણ શુદ્ધ રાખે છે, ઓક્સિજન આપે છે અને પૃથ્વી ઉપર જીવન ટકાવવા માટે આધાર બને છે। છેલ્લા ઘણા વર્ષોથી શ્રી અંબે વિદ્યાલયના શાળાના બાળકોમાં વૃક્ષારોપણ અંગે પણ મહત્ત્વ સમજાય અને તેઓ પર્યાવરણના સાચા સૈનિક બને તે હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાય છે। શ્રી અંબે વિદ્યાલય દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના ઉત્પન્ન કરવાનો હતો। નાની ઉંમરે જો બાળકોમાં આવી સંવેદના ઉપજે તો તેઓ ભવિષ્યમાં પણ પર્યાવરણ જતન માટે હંમેશા આગળ વધે છે। બાળકો માત્ર પાઠ્ય પુસ્તક સુધી જ મર્યાદિત ન રહે, પણ તેઓ પ્રકૃતિને પ્રેમ કરે અને તેના જતન માટે પહેલ કરે। વૃક્ષારોપણના માધ્યમથી તેઓ પોતાનું ફરજભાન સમજશે। વૃક્ષારોપણ સમગ્ર આયોજન સંદર્ભે શાળાના આચાર્ય જ્યોતિબેન સોલંકી તેમજ આચાર્ય વિપુલભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષારોપણના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી સી ટીમના અધિકારી શ્રી પ્રિયંકાબેન હાજર રહ્યા હતા, તેમજ અમારી શાળાના ડાયરેક્ટર આશીષ સર, મિત્તલ મેડમ અને આચાર્યો, બાળકો આ બધાની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણનું એક આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં તેમજ બહારના જે પણ વ્યક્તિ હોય એ લોકોને એક જાગૃતિ કેળવાય કે ના, ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ। આજના યુગમાં જે પ્રમાણે જે ચાલી રહ્યું છે એના હિસાબમાં કે જો ભાઈ આ એક વૃક્ષ રોપીશું, બાકી આપણે તો અત્યારે જોઈ જ રહ્યા છે કે ભાઈ જ્યાં જ્યાં અત્યારે જંગલો હતા ત્યાં અત્યારે સિમેન્ટના જંગલો થઈ ગયા છે। તો આપણે એક વૃક્ષારોપણની જાગૃતિ લાવી અને બાળકોમાં પણ આ જાગૃતિ શરૂઆત ત્યાંથી થઈ જાય તો દરેક બાળક પોતાની ઘરે વર્ષમાં એક છોડ રોપશે તો પણ સારામાં સારું પર્યાવરણનો જો આપણો ઉદ્દેશ્ય છે એ પૂરો થશે। એવા એક સદભાવ સાથે અમે લોકોએ આ કાર્યક્રમની કેટલા વર્ષોથી શરૂઆત કરી છે અને આ વર્ષે પણ તેવું આયોજન કરેલું, જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે ટીચર્સ, પ્રિન્સિપલ્સ, અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ એમણે પણ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કપુરાઈ પોલીસ સ્ટેશનના શી ટીમના મેડમ જે છે મિસ પ્રિયંકા પ્રજાપતિ તેઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે એમના તરફથી છોડ પણ લાવ્યા હતા। વિદ્યાર્થીઓએ પણ આજે ટ્રી પ્લાન્ટેશન કર્યું, એમણે પણ કર્યું। એમણે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્લેજ અપાવી કે ખાલી વૃક્ષ આપણે વાવવાના નથી, સાથે સાથે એનું જતન પણ કરવાનું છે, એને ઉછેરવાના પણ છે। અને સાથે ઘણો સારો સંદેશ આપ્યો કે ગ્લોબલ વોર્મિંગ જે આજકાલ ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે, વૃક્ષ જે કાપી રહ્યા છે એ બધામાં જે વિદ્યાર્થીઓ છે એ જ જે યુવાધન છે એ જ આગળ આપણને આ બધું વસ્તુમાંથી મુક્ત કરાવે એમ છે। એટલે એમને આપણે આગળ શિક્ષણ આપીએ તો ખરેખર આજે જે થઈ રહ્યું છે એને આપણે સ્ટોપ કરી શકીએ। જે આ કાર્યક્રમ ક્યારથી કરો છો અને કેટલા ટાઈમથી કરો છો? અમે જ્યારથી સ્કૂલ શરૂ થઈ અમારી 2003થી ત્યારથી દર વર્ષે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ અને એ બી એમાં દર વર્ષે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે। લોકોને શું મેસેજ આપશો? બસ જે આજકાલ ગ્લોબલ વોર્મિંગ છે, પોલ્યુશન વધી ગયું છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન જે છે એ આપણે જ કરવું પડશે, કોઈ કરી નહીં જાય। જ્યારે આપણે પ્રકૃતિ પાસેથી લઈએ છીએ તો આપણે આપવાની પણ ભાવના હોવી જ જોઈએ। આજે શી ટીમ દ્વારા એક પ્રાર્થના આપણે પ્રતિજ્ઞા લીધી, શું કહેશો? પ્રતિજ્ઞા દ્વારા એ જ વિદ્યાર્થીઓને મેસેજ પહોંચાડ્યો છે કે ખાલી આપણે પ્રકૃતિ પાસેથી લેવાનું નથી, ખાલી વૃક્ષ વાવવાનું નથી, પ્લાન્ટ
પ્લાન્ટ નથી કરવાનું ખાલી, પણ સાથે સાથે એનું જતન કરવાનું છે, એની કાળજી રાખવાની છે, એનું માવજત કરવાનું છે. અને આપણે પોતે તો લગાવીએ પણ આપણી જોડે બીજા બધા છે એને પણ આપણે એ પ્રમાણેની એ લોકોમાં એ ભાવના કેળવાય અને એનું રક્ષણ કરવાનું છે. એ અમે આજે પ્રતિજ્ઞા દ્વારા વિદ્યાર્થીઓ સાથે આ સંદેશ બહાર જે બધા લોકો છે આ સમાજમાં અમે પહોંચાડવા માંગીએ છીએ. આપનો પરિચય? મારું નામ જ્યોતિ સોલંકી, શ્રી અંબે વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ.